ભીમાસર આડેસર જિલ્લા પંચાયતના સભ્ય શ્રી જયદીપસિંહ એસ જાડેજા સાથે કચ્છ કેર ટીવી ન્યૂઝની ખાસ મુલાકાત. સમજણની કેડી પર પગ મૂકતાની સાથે જ જેમણે રાષ્ટ્ર પ્રથમના સંસ્કાર પરિવાર અને મોસાળમાંથી મેળવ્યા છે એવા ભીમાસર જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીના નવનિર્વાચિત જયદીપસિંહ જાડેજા એટલે રાપર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી અને ગત ટર્મમાં કારોબારી ચેરમેન જેવા ઉચ્ચ પદોનો અનુભવ ધરાવતા શિક્ષિત યુવાન છે. જયદીપસિંહ જાડેજાને આ વખતે ભાજપ દ્વારા ભીમાસર જિલ્લા પંચાયતમાં ચૂંટણી લડવાનું મેન્ડેટ આપ્યું અને ગામ બોલે રામ બોલે એમ પહેલેથી જ સમસ્ત મત વિસ્તારમાં જયદીપસિંહ જીતશે એ પ્રજાવાણી સાચી પાડવા માટે પ્રજાએ જયદીપસિંહને લાડે કોડે મત આપીને જંગી લીડથી વિજેતા બનાવ્યા છે. ત્યારે આવો મળીએ જયદીપસિંહને, એમના વિચારોને, એમના વિવેકને, પ્રજા પ્રત્યેના એમના સ્નેહને અને ખાસ તો વિકાસલક્ષી એમના દ્રષ્ટિકોણને. રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ, કચ્છ કેર ટીવી ન્યૂઝ, રાપર. નમસ્કાર દર્શક મિત્રો, હું ઘનશ્યામ બારોટને આપ જોઈ રહ્યા છો કચ્છ કેર ટીવી ન્યૂઝ. ખાસ તો છેલ્લે આપણે જયદીપસિંહભાઈની મુલાકાત લીધી આડેસર કાર્યાલયમાં. જયદીપસિંહભાઈ જીત્યા અને જીતવાના હતા એ ફાઇનલ હતું, પણ જીત્યા પછી જે એમની એક્ટિવિટી છે, અત્યાર સુધી તાલુકા પંચાયતમાં હતા, હવે જિલ્લા પંચાયતમાં ગયા છે એટલે કામ પણ વધી જશે. અને ખાસ તો જયદીપસિંહભાઈ કામના માણસ છે. ખાસ તો જયદીપસિંહભાઈ, તમારી જીત બદલ તમારા મતદારોનો, કાર્યકરોનો, બાપુને શું કહેશો? સૌથી પહેલાં તો હું કચ્છ કેર ટીવી ન્યૂઝનો અને અમારા સૌના મિત્ર એવા ઘનશ્યામભાઈનો આભાર માનીશ કે આ ચૂંટણીની અંદર આવી 45 ડિગ્રી જેટલું તાપમાન હોવા છતાં, ગરમી હોવા છતાં પણ ગામડે ગામડે, વાગડના ગામડે ગામડે, વાંઢિયાની અંદર ફરી અને પ્રજાના, મતદારોના મંતવ્ય જાણ્યા, ઉમેદવારોના પણ સ્ટેટમેન્ટ લીધા, ક્યાંક ઉમેદવારોના ઇન્ટરવ્યૂ પણ લીધા. અને વાત રહી ચૂંટણીની, તો એક કાર્યકર તરીકે ખૂબ આનંદ થાય કે ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે કે જે એક બૂથ લેવલના કાર્યકરને રાષ્ટ્રીય પ્રમુખ પણ બનાવી દે, પ્રદેશના પ્રમુખ પણ બનાવી દે, મુખ્યમંત્રી પણ બનાવે, એક સાંસદ સભ્ય કે ધારાસભ્ય બનાવી દે અને તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતના ચેરમેન પણ બનાવી દે. અને વિશેષમાં સૌથી પહેલાં જ્યારે ચૂંટણી પછી, પરિણામ પછી પહેલી વખત મળ્યા છીએ ત્યારે હું સૌથી પહેલાં તો જનતા જનાર્દન એટલે કે સૌ મતદારોનો ખૂબ ખૂબ આભાર માનીશ. સાથે સાથે જેમણે બૂથ લેવલનું કામ કર્યું, મતદાનના દિવસે મતદારોને મતદાન મથક સુધી લઈ ગયા, એવા સૌ બૂથના પ્રમુખો, બૂથમાં કામ કરતા કાર્યકરો, સૌ રાજકીય સામાજિક આગેવાનો, મારા સૌ શુભેચ્છક મિત્રો, એમનો ખૂબ ખૂબ આભાર માનીશ. તથા વિશેષમાં આપણા ધારાસભ્ય આદરણીય વિરેન્દ્રસિંહજી જાડેજાનો પણ ખૂબ ખૂબ આભાર માનીશ. કારણ કે છેલ્લા 3 વર્ષની અંદર જે વાગડ વિસ્તારની અંદર લગભગ 8,000 કરોડ રૂપિયાના વિકાસના કામો થયા અને એ કામોના કારણે જ પ્રજાએ આ ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. વિકાસની રાજનીતિને પ્રજાએ સ્વીકારી છે અને એના કારણે જ આ ભારતીય જનતા પાર્ટીને એક જન સમર્થન મળ્યું છે. અને અમારી તાલુકાની ભારતીય જનતા પાર્ટીની ટીમ હોય, જિલ્લાની ભારતીય જનતા પાર્ટીની ટીમ હોય કે પ્રદેશની ભારતીય જનતા પાર્ટીની ટીમ હોય, એમનો પણ આભાર માનીશ કે એમણે પણ અમને ઉમેદવારી કરવાનો મોકો આપ્યો. સાથે સાથે ચૂંટણીની અંદર પણ જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં અમારા માટે પ્રચાર પ્રસાર કર્યો, અમને માર્ગદર્શન આપ્યું. વહીવટીતંત્રનો પણ અહીંયાથી આભાર માનીશ કે સમગ્ર ચૂંટણીની અંદર એકદમ શાંતિથી ચૂંટણી યોજાઈ અને જ્યાં જ્યાં પણ એવું લાગતું હતું ત્યાં વહીવટીતંત્ર પણ ખડે પગે બધી જગ્યાએ રહ્યું અને મતદારો માટે વ્યવસ્થા કરી. ઉમેદવારોને, હરીફ ઉમેદવારોને ક્યાંય કોઈને અસંતોષ ન થાય એવું કામ વહીવટીતંત્રએ પણ કર્યું છે, એમનો પણ આભાર માનીશ. ખાસ તો જયદીપસિંહભાઈ, યુવાનોમાં છે ને તમારો ખૂબ ક્રેઝ હતો. આ વખતે જે યુવાઓએ મતદાન કર્યું, યુવાઓએ તમારા માટે પ્રચાર કર્યો, હું જોતો હતો ભીમાહર ગામની અંદર, તો રાજપૂત સમાજના યુવાનો જે મહેનત કરતા હતા એ બુદ્ધિને આંખે વળગી રહ્યા. એમાં ઘનશ્યામભાઈ એવું છે
કે હું જ્યાં જ્યાં પણ ચૂંટણી સિવાય પણ ક્યારેક કોઈ લોકાર્પણ ખાતમુહૂર્તના કાર્યક્રમમાં આપણા ધારાસભ્યશ્રી કે અન્ય કોઈ આગેવાનો સાથે ગયો હોઈશ કોઈ પણ ગામની અંદર, તો મેં મારા જ્યાં મને બોલવાનો મોકો મળ્યો હશે ત્યાં મેં હંમેશા યુવાનોને કીધું હશે કે તમે સક્રિય રાજનીતિની અંદર જોડાઓ અને એવા પક્ષ સાથે જોડાઓ કે જે રાષ્ટ્રહિતમાં દેશ માટે કંઈક કરતું હોય, જેની વિચારધારા કંઈક રાષ્ટ્રહિતવાળી વિચારધારાઓ હોય એવા પક્ષ સાથે જોડાઓ અને ઉમેદવારો પણ એવા જ પસંદ કરવા કે જેની વિચારધારા એવા પક્ષ સાથે જોડાયેલી હોય કે જેની અંદર દેશ પ્રથમ આ વિચારધારા સાથે જે પાર્ટી જોડાયેલી હોય. અને બીજું એક કે અત્યારે સમગ્ર દેશની અંદર 18 થી 35 વર્ષનો એક યુવાન, જે આપણો દેશ પણ યુવાન દેશ કહેવાય છે, કારણ કે વસ્તીની અંદર સૌથી વધારે 18 થી 35 વર્ષના યુવાનો છે. અને કહેતા આનંદ થાય કે ભારતીય જનતા પાર્ટીએ પ્રદેશ, જિલ્લા, તાલુકાના સૌ સંગઠનના હોદ્દેદારોએ, આપણા ધારાસભ્યશ્રીએ, આપણા પ્રદેશના મહામંત્રી હોય, આપણા સાંસદો હોય, બધાએ ઉમેદવારો પણ એવા જ યુવાનો પસંદ કર્યા. તમે વિચાર કરો, અમારા આડેસરમાં જે દીપક કરીને છોકરો ચૂંટણી તાલુકા પંચાયતની લડતો હતો, એની ઉંમર 22 વર્ષ છે, 23 વર્ષ પૂરા નથી થયા હજી. ખાસ તો ગાગોદરની અંદર એવી રીતે છે, પલાસવા, ચિત્રોડની અંદર એવી રીતે, પ્લાસવાની અંદર એવી રીતે છે, તમે રવની અંદર જુઓ તો એવી રીતે છે. રામવાવ તાલુકા પંચાયતમાં આપણો યુવા મોરચાનો પ્રમુખ રાજેશ, આ બધાએ તમે આમ જનરલી જોશો તો આખા તાલુકાની અંદર કીડિયાનગરમાં અનુસૂચિત જાતિના બેન છે, એ પણ યુવાન છે. હા, પછી જિલ્લા પંચાયતના ઉમેદવાર આશાબા, એ તો સૌથી યુવાન છે. એટલે યુવાનોને પાર્ટીએ એટલું બધું મહત્ત્વ આપી અને ઉમેદવારી ટિકિટો આપી, જેના કારણે યુવાનોની અંદર ખાસ એક ક્રેઝ હતો. બીજું, ભારતીય જનતા પાર્ટી હમણાં જ આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા નીતિન નવીનજી, એમની ઉંમર 45 વર્ષ છે. આપણા પ્રદેશના મહામંત્રી અજયભાઈ હિતેન્દ્રસિંહ, એમની ઉંમર તમે જુઓ તો પ્રશાંત કોરાટ, એ પણ બધા 40ની આજુબાજુના છે. આપણા જિલ્લાના મહામંત્રી સંગઠનમાં જુઓ, હિતેશભાઈ ખંડોળ હોય, ભીમજીભાઈ હોય, ધવલભાઈ આચાર્ય હોય, એ પણ બધા યંગ છે. એટલે ભારતીય જનતા પાર્ટી યુવાનોને હંમેશા પ્રોત્સાહન આપતી હોય છે. અને ખાસ તમે જે ભીમાસરની વાત કરી, તો ભીમાસરના યુવાનો વર્ષોથી અનેક સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા હોય છે. અને એ પણ રાષ્ટ્રહિતની વાત હોય, કોઈ સેવાકીય કાર્યોની વાત હોય, યુવાનોને રોજગારી આપવા માટે જેમ સોનલવાની અંદર એકેડેમી ચાલે છે, એવી જ રીતે ભીમાસરની અંદર કબડ્ડીની સ્પર્ધાની વાત હોય, રમતગમતની બીજી સ્પર્ધાની વાત હોય, રક્તદાન કેમ્પની વાત હોય, ગાયો માટે નિરણ કે વાછડા દાડા, મોમાઈ મોરા, રવેચી ગાયો માટે ચારો મૂકવાની વાત હોય, પક્ષીઓ માટે કુંડા વિતરણ કરવાનું કામ હોય, આવી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે આ ભીમાસરના યુવાનો જોડાયેલા છે. અને એમાંથી લગભગ મારા મિત્રો પણ છે. એટલે એમને જ્યાં જ્યાં જરૂર હતી એમણે મદદ કરી. સાથે સાથે ભીમાસરના દરેક વડીલો, એક મતદાર હોય, અમને ખૂબ પ્રોત્સાહિત કર્યા. અમારા માટે લગ્નગાળાની સિઝન હોવા છતાં, જેમના ઘરે પણ લગ્ન હોય છતાં પણ અમારા માટે થઈ અને આ ગરમીની અંદર પોતાનો ઘરનો પ્રસંગ મૂકી અને અમારા આ ચૂંટણીની અંદર, મતદાનની અંદર અમારા માટે મદદરૂપ થયા. એમનો પણ હું ખૂબ ખૂબ હૃદયથી આભાર માનીશ. ખાસ તો જયદીપસિંહભાઈ, જવાબદારી તમારી વધી ગઈ છે. આડેસર એટલે ભીમાસર જિલ્લા પંચાયતનું હાર્ટ, હૃદય એમ કહેવું હતું, કહી શકાય. આજે એટીવીટીની બેઠક હતી, એમાં તમે પણ હાજર હતા. એવા કયા પ્રશ્નો તમારી જિલ્લા પંચાયત સીટને સ્પષ્ટ હતા કે તમે જે એમની રજૂઆત કરી? આમ તો ઘનશ્યામભાઈ, દર મહિને એટીવીટીની મિટિંગ થતી હોય અને મને લગભગ 10 વર્ષથી આ મિટિંગની અંદર હું ક્યાંક ને ક્યાંક હોઉં છું. તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે હતો, પછી એટીવીટીના સભ્ય તરીકે હોઉં છું, અત્યારે પણ એટીવીટીના બિનસરકારી સભ્ય તરીકે અપેક્ષિત હોઉં છું. અને આ બધું એક નોર્મલ છે કે દર મહિને મિટિંગ યોજાય, જે પ્રશ્નોની રજૂઆત હોય. પણ પહેલાં મારો એક વિસ્તાર સીમિત હતો. મને કદાચ કોઈ તાલુકામાંથી ગમે અહીંયાથી રજૂઆત આવી હોય તો મેં 100% એને મુદ્દો બનાવીને રજૂઆત કરેલી હશે.
આ વખતે જ્યારે અમે ચૂંટણી પ્રચારમાં ગયા જિલ્લા પંચાયતના બધા ગામોમાં, તો જે પ્રશ્નો આવ્યા એમાં આડેસરની તમે જે વાત કરી તો સૌથી મહત્ત્વનો પ્રશ્ન હતો કે જે વીજળીનો અત્યારે ગરમીના સમયે લો વોલ્ટેજની સમસ્યા. તો એ મેં આજે પ્રશ્નની રજૂઆત કરી છે ને મને ખાતરી છે કે આગામી 15 દિવસની અંદર એનું 100% રસ્તો કાઢશું ને નિરાકરણ આવશે. બીજી, આડેસર ગામના 66 kVનું કામ ઘણા સમયથી બંધ છે. આપણા ધારાસભ્યશ્રીએ પણ આના પહેલાં પણ મિટિંગની અંદર જિલ્લા સંકલનની અંદર પણ રજૂઆત કરેલી, અને એ પણ ફોરેસ્ટની જમીનની અંદરથી જ્યાં વીજ પોલ નીકળે છે એ ગેટકો દ્વારા રૂપિયા એના ડિમાન્ડ જે મળેલી હતી એ પ્રમાણે એના રૂપિયા પણ ભરી દીધેલા છે, અને આગામી ટૂંક સમયની અંદર એ પણ કામ પૂર્ણ થશે. વિશેષમાં નાના નાના લારીવાળા, ગલ્લાવાળા, રેકડીઓવાળા, દુકાનોવાળા જે ગ્રામ પંચાયત દ્વારા જેને કહેવાય કે અસહનીય એક ભાડું વસૂલવામાં આવતું હતું, એ પણ મેં આજે રજૂઆત કરેલી છે. અને આપણા ધારાસભ્યશ્રીએ પણ ખાતરી આપી છે કે જ્યાં સુધી એનો નિવેડો ના આવે ત્યાં સુધી કોઈએ પણ એનું 1 પણ રૂપિયો ગ્રામ પંચાયતને ભાડું આપવાનું નથી. કારણ કે જે માણસ 100-200 રૂપિયા રોજનો કમાતો હોય એનું મહિને 15-20 હજાર રૂપિયા ભાડું કઈ રીતે પોસાય? એટલે એક માનવતાની દ્રષ્ટિએ પણ આ વિચારવા જેવો પ્રશ્ન હતો. અને આટલા ટાઈમથી આ સહન કર્યું એ ખૂબ મોટી વાત છે. પરંતુ તમારા માધ્યમથી હું કહીશ કે હવે કોઈ પણ લારી, રેકડી, દુકાનવાળા કોઈ પણ 1 રૂપિયો ભાડું ના ચૂકવે, અને એનું નિરાકરણ 100% આપણા ધારાસભ્યશ્રીના માર્ગદર્શન હેઠળ લઈ આવશું. બીજું, આડેસરમાં મેન રસ્તામાં ટ્રાફિકનો ખૂબ મોટો પ્રશ્ન હોય છે. ઘણી વખત મેં જોયું છે કે ફાટક બંધ હોય, આ બાજુ રોડ ઉપર વાહનો ઘણા હોય, તો એમ્બ્યુલન્સને નીકળવું હોય, કોઈ બીમાર દર્દી હોય, કોઈ વડીલ બાઇક લઈને જતા હોય તો એમને પણ તકલીફ થતી હોય. એ પણ રજૂઆત કરી છે. અને ટ્રાફિક પોલીસને સતત આખો દિવસ ત્યાં હાજર રાખવા માટે અને ટ્રાફિક વ્યવસ્થા કરવા માટે પણ રજૂઆત કરી છે. આડેસર ગામને એસટી માટે નવો કંટ્રોલ પોઈન્ટ મળે એના માટે પણ મેં આજથી 2 મહિના પહેલાં મિટિંગમાં રજૂઆત કરેલી હતી, અને આજે પણ ફરીથી રજૂઆત કરી. અને એની પણ ટૂંક સમયની અંદર આડેસરની અંદર જમીનની ફાળવણી કરી અને એસટીનો કંટ્રોલ પોઈન્ટ પણ શરૂ થશે કે જ્યાંથી માણસ પૂછપરછ કરી શકે, બસ ના આવી હોય તો શું કામ નથી આવી, લેટ છે તો શું કારણ લેટ છે, ક્યારે આવશે, મુસાફરોને સગવડતા મળે. એના સિવાય આડેસરના 2-3 વિસ્તારની અંદર જે રસ્તાના અને ગટરના પ્રશ્નો હતા એની પણ રજૂઆત કરી છે. એ પણ મને ખાતરી છે ટૂંક સમયની અંદર એનું પણ નિરાકરણ આવશે. ખાસ કરીને જે આડેસરનું PHC છે એ એકદમ લગભગ 1 કિલોમીટર દૂર છે સેન્ટરથી. ત્યાં કોઈ ગરીબ માણસને જવું હોય તો 100 રૂપિયા રિક્ષા ભાડું લાગે. એટલે આજે એ પણ રજૂઆત કરી છે કે જે આડેસર ભગતસિંહ ચોકની અંદર એટલે કે ગામના સેન્ટરની અંદર આરોગ્યનું પેટા કેન્દ્ર 2 નંબરનું છે એ PHCને અહીંયા શિફ્ટ કરું, અને જ્યાં હું આ જેટલા સ્ટાફ છે એને અહીંયા બેસાડો, અને એ જગ્યા છે એમાં જ્યારે પણ નવેસર કાંઈ મોટું કાંઈ સરકારી કોઈ કામ હોય તો એનો ઉપયોગ કરવો, આવી પણ રજૂઆત કરી છે. ને આને પણ વિશ્વાસ છે મને કે ટૂંક સમયની અંદર જે સરકારી પ્રક્રિયા નિયમ મુજબ સમય લાગશે એટલી મર્યાદાની અંદર એ પણ કરી દેવામાં આવશે. ખાસ તો દર્શક મિત્રો, જયદીપસિંહ અત્યારે એમના ગામમાં એમનું સન્માન છે, એટલે હું ઘણો સમય નહીં લઉં, પણ છેલ્લો એક પ્રશ્ન પૂછ્યા વગર નહીં રહી શકું. જે 42 ગામો કમાનમાં આવ્યા, નર્મદા એરિયાના કમાનમાં આવી ગયા છે, આ જિલ્લા પંચાયતના તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં ધારાસભ્યશ્રીએ જેને માસ્ટર સ્ટ્રોક કહી શકાય, આખા તાલુકાનું કલ્યાણ કહી શકાય, એ જે કમાન્ડ એરિયામાં આવ્યા બધા ગામ, એનો કેટલો ફાયદો મળ્યો? મારી જ વાત કરું 42 ગામની તો ઠીક, પણ મારા એ જે યોજના છે એમાં રાપર તાલુકાની સૌથી મોટું ગામ એટલે કે ભીમાસર, જેની વસ્તી 15,000થી વધારે વસ્તી છે. આ 42 ગામની અંદર ભીમાસરનો સમાવેશ થયો છે. આ યોજનાની અંદર હમીરપર મોટી, હમીરપર નાની, કાનપર, લખાગઢ, આ મારી જિલ્લા પંચાયતમાં આવતા ગામોનો સમાવેશ થયેલો છે. એટલે અમે આજે જુઓ, કોઈ ઉમેદવાર પોતાની ઇમેજથી 100%, 1-2%, 5% વોટ મળે, બાકી વિકાસના કામોથી, અને આ ખાસ કરીને આ નર્મદાના, કેમ કે આપણો તાલુકો ખેતી આધારિત તાલુકો છે, અને આ 42 ગામની જે આપણા ધારાસભ્યશ્રીના પ્રયાસોથી યોજના મંજૂર થઈ
એના કારણે મને અને બધા જ તાલુકાના જે ઉમેદવારો છે એમને ફાયદો મળ્યો છે. આ જીત છે એ કોઈ ઉમેદવારની નથી, આ જીત છે એ વિકાસની જીત છે, પાર્ટીની જીત છે અને સૌ મતદારોની જીત છે. તમે જ્યારે ઇન્ટરવ્યૂ લેવા આવ્યા ત્યારે મેં ચોખ્ખું કીધેલું કે રાપર તાલુકાની અંદર 5 જિલ્લા પંચાયત અને 24 તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે. અમે કદાચ 2 સીટો તાલુકા પંચાયત સીટ હારી ગયા છીએ, પણ હું તમને કહેતા મને આનંદ થાય કે આડેસરની તાલુકા પંચાયતમાં કોંગ્રેસ 3જા નંબરે છે. મેં તમને આજથી જ્યારે મેં ઉમેદવારી પત્રક ભર્યું ત્યારે પણ મેં આજ કીધું હતું કે કોંગ્રેસ 3જા નંબર રહેશે. મારી જ જિલ્લા પંચાયતની અંદર ભીમાસર 1માં કોંગ્રેસના ઉમેદવારની ડિપોઝિટ પણ જપ્ત થઈ છે. એટલે પ્રજાએ વિકાસને સ્વીકાર્યો છે. આપણા ધારાસભ્યશ્રીનું જે 3 વર્ષની કામગીરી છે, ગુજરાત સરકારની, કેન્દ્ર સરકારની જે વિવિધ યોજનાઓ છે એના લાભથી પ્રજા મતદારો ખૂબ ખુશ હતા. એનું જ પરિણામ છે. ઉમેદવારની કોઈ જીત હોતી નથી અને આ પાર્ટી એવી છે કે આ પાર્ટીની અંદર કોઈ દી વ્યક્તિ ના હાલે, પાર્ટી મહાન હોય છે. અને ભારતીય જનતા પાર્ટી એવી પાર્ટી છે કે જે પાર્ટી કરતાં પણ દેશ મહાન હોય છે. દલ સે બડા દેશ. તો દર્શક મિત્રો, આ હતા જયદીપસિંહભાઈ. ખાસ તો જયદીપસિંહભાઈએ જે પાર્ટીને યશ આપ્યો, વિકાસના કામોને યશ આપ્યો, આ 100% આપણે માનીએ છીએ. પણ જયદીપસિંહભાઈની જે ઇમેજ છે એનો પણ 100% ફાયદો થયો છે. અને ખાસ તો જ્યાં જઈએ ત્યાં આ 42 ગામો જે કમાન્ડ એરિયામાં આવ્યા એનું સીધું એ પરિણામ છે કે જીતેલા કોંગ્રેસી ઉમેદવારને પણ એમ કહેવું પડતું હોય કે પાણીના મુદ્દાએ કોંગ્રેસને ક્યાંક ને ક્યાંક છે ને એના સુપડા સાફ કરવામાં બધાથી જો મહત્ત્વનો અને મોટો મુદ્દો રહ્યો હોય તો નર્મદાનો રહ્યો છે. ઘનશ્યામ બારોટ, કચ્છ કેર ટીવી ન્યૂઝ, સણવા, કચ્છ.